ઓલું ન નાખતા મીઠી ગોળી નાખે ને બધે સ્વાદ પ્રમાણે નાખેલું છે ભાઈ એમાં બહુ વાર લાગી ગઈ પ્રોગ્રામ કેદી કરશો નહીં ખોલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સવારમાં છે ને એકદમ મસ્ત ભગવાનના દર્શન કરી લ્યો બધાય અને ચાલો હવે મમ્મીને મળીએ આપણે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં મજામાં જશો ને શું વાંધો આજકાલ બધા કોઈ વાંધો નથી હા અને સવારમાં મસાલીઓ ખોલીને બેઠા છો તો શેનો પ્રોગ્રામ છે એ હું તમને હમણાં મમ્મીના મોઢેથી જ આપણે સંભળાવીએ કે શેની પ્રિપેરેશન અત્યારે ચાલુ છે તો બોલી જાવ ચાલો આ તલ છે મુખવાસ કરવો બીજું કાઈ નવીન નથી તો આ કઈ નવીન પ્રકારનો મુખવાસ બનાવવાનો છે ના આપણે બનાવીએ છીએ જ બનાવીએ છીએ એ જ રેગ્યુલર ઓકે પણ છે ને આમાં ઓલું ન નાખતા મીઠી ગોળી નાખે ને બધે આપણે કઈ નાખી છીએ અલગ ઈ મજા ન આવે બધાય અલગ અલગ આવે આપણે તલનો રાખવાનો ગોઠલીનો બનાવશું ને એમાં આમાંથી શેકેલા થોડા તલ લઈને નાખશું આમાં ઓલું નાખો ને ચણોઠીના પાન આમાં નો સારા લાગે મેં ઘણી જગ્યાએ ખાતો ચણોઠીના પાન વાળો આવું એટલે મને ભાઈ એમ નો મજા આવે મેં કીધું ટ્રાય કરવી હોય તો એમ ગોતી આવું ક્યાંકથી પાન પાણી છે હળદર ને મીઠું ખાલી એમ ને કેટલે પ્રમાણમાં નાખ્યું છે સ્વાદ પ્રમાણે એમ ને સ્વાદ પ્રમાણે નાખેલું છે ભાઈ બપોર વધે ત્યાં સુધી આમનામ જ રાખવાના એટલે આને આમ નહીં તપેલીમાં રાખશો કે આમ પોળા બોળા નહીં કરવાના કે એમ ને પાણી કે આપણે નાખ્યું ઓકે તલ સાફ કરેલા હોય હા અને બહુ પાણી ન નખાય બહુ પાણી નાખીને પલળવા દેવી ને તો શેકવામાં લાલ એટલે તલ સાફ કરેલા ન હોય તો જ સાફ કરીને જ બધા મુખવાસ બનાવે પણ ઘણા પલાળતા હોય ને તો એને બહુ પલાળાય નહીં ઓકે પલાળવા દે પછી આપણે એને કોરા કરીને હુકવીને શેકીને લાલ થઈ જાય ઓકે ગઈ વખતે મારી મમ્મી છે ને બ્લેન્ડર માંથી ફોતરી કાઢી દીધી કેમ હા ફોતરી કાઢીને કરે એમાં બહુ વાર લાગી હતી એમાં મમ્મીને અને એ મુખવાસ ભાવે ઓછો ભાવે ફોતરી વાળો હોય ને તો મજા આવે મને તો નહોતો ભાવ્યો મને તો આ જ ભાવે ફોતરી વાળો સારો જ લાગે મજા આવે એમ મને તો નહોતો ભાવ્યો મને કે દીવું ભાવે છે પણ ખાઈ ભાવે બધું ભાવે બધું ચૂપચાપ ખાઈ લઉં મને કોઈથી કઈ આમ ઓલું કરવાનું ન હોય હું હાવ સીધો માણા ભોળો માણા હાવ ભોળો સીધો મને કોઈથી કઈ માથા કોઈ હોય જ નહીં કેમ મમ્મી હા તો હવે મજા ચાલુ છે મસ્તી ઘણા લોકો પછી એવું વિચારે કે મારી ઘર ભળતું નથી આમાં બહુ સારું ભળે ત્યાં હા આમાં બહુ સારું ભળે બહુ સારું તો હાલો હવે મારે કામ છે એ બતાવીએ પછી બપોરે મળીએ શું બપોર વચ્ચે ઓકે 1 eternity later તો ભાઈ જો છે ને 4:30 થઈ ગયા છે અને અહીંયા છે ને આજે અંબાની ઘરે દાળ ખાખરાનો પ્રોગ્રામ નથી ખાલી ખાખરા જ લીધા ચા ખાખરાનો પ્રોગ્રામ છે દાળ ખાખરાનો પ્રોગ્રામ નથી જો અહીંયા ચા બને એકદમ મસ્ત ઉકળવા માંડ્યું છે અને હવે એમાં જાય છે એકદમ દૂધ હાલો ભાઈ ચા ખાખરાના પ્રોગ્રામમાં બધા આવી જાય રોનક છે તો શું કહેવાય મમ્મી ઓલું દાળ ખાખરાનો પ્રોગ્રામ કેદી કરશો એક વખત તમે વિડીયો જોયો છે અમે દાળ ખાખરા હાટુ ખાખરા લાવ્યા હતા હું મમ્મી રોનક અમે ત્રણ થઈને આખું ખાખરાનું પેકેટ ખાલી હા ખોલવું 1 મિનિટ ખોલવું મમ્મી જાણ ખોલતા આવો ને ત્યાં લગી આપણે ચાનું ધ્યાન રાખીએ નહીં ખોલે અને જો એકદમ મસ્ત ખાખરા અને દૂધ તો ચામાં નાખવા માંડે છે અને આમ આવી ગયો છે ધુરંધર નથી આ ધુરંધર નો ભાઈ માસીન છોકરો
એ શું છે એ સેમ જ છે ને. રિફ્લેક્ટર ક્યાંથી લાવ્યું ક્યાંથી હોય? હા સમજી ગયું હાલે કાંઈ નહીં હાલો અમારે બીજું કામ છે એ કરી લઈએ અને અહીંયા દાળ ખાખરાની કંઈક તૈયારી કરો બસ ને. દાળ ખાખરા તો આજ બનશે જ નહીં, તું ગમે એ કરીશ ને. નહીં શું રેડી છે દાળ ખાખરા નું રેડી છે. રેડી જ છે ને, ન બને ને. નો ખવાય. ન ખવાય. હવે આલુ જ ખાવું છે. હમણાં બનાવશે ને એટલે આવડું મોઢું ફાડીને બેસી જાય ખાવા હા. કાંઈ નો બેહી, અમે હું કાંઈ હા. ફેર બદલી જાય, ભાઈ હા. નથી. નથી જ ભાઈ હા લે. ભાઈ ભત્રીજો બે ભૂખા છો હા. હા. બધાય ખાય છે, તમે હું કાંઈ હા બધાય તું હે આમ વળી પાછળ મૂકી દેવાનું. હા હા. પાછળ પાછળ મૂકી મૂકી દે દ્યો. કઈ ને રોનક નું તો માન રાખો કઈ ના ના મેં ક્યાં કીધું? દાળ ખાખરા તારે ખાવા છે એમ કે નહીં? તારો ખાવાનો ભડભડિયો કેવો હોય ને મને ખબર હે તું રેવા દે હો ખાવા છે. ખોટી વાત બોલે. આ મહેમાને દાંત કાઢે. મહેમાન શરમાઈ જાય શરમાઈ ગયા તો હાલો હવે અમારું કામ છે એ પતાવીએ અમે બરોબર હારો હાલો તો જઈએ બીજું શું હોય મમ્મી તો કઈ આપણું માનશે નહીં હવે હે મમ્મીને બહુ બધું કામ છે. કામ છે ઘણું છે. ઘણું કામ છે તો હાલો જવું જ હવે હા જાઉં ને. હાલો હાલો તો. A few moments later. તો ભાઈ જો બપોર વચ્ચે તો નહીં પણ સવારમાં મમ્મીએ જે તલ પલાળ્યા હતા નહીં શું કીધું તું એને અડધા મીઠાવાળા કર્યા હતા, ઈ હા. તો બપોરે જમીન શેકી નાખ્યા છે. હા અને હવે અત્યારે આ વરિયાળી આ જો તલ તો કઈ આ તલ બતાવો તો લાવો તો એકદમ આ તલ મસ્ત શેકાઈ બની ગયા છે અને બીજું શું શું છે તલ એકદમ સરસ છે. હા બતાવો હમણાં જો મમ્મી છે ને ભાંગીને બતાવશે એને. બતાવો સેવાવાળો હાથ છે ને. ઉભા રહ્યો. હા જો એકદમ આમ એવા મસ્ત શેકાઈ ગયા ચૂરો થઈ ગયો એકદમ અને આ વરિયાળી પણ આ વરિયાળી છે ને હા, ઈ વરિયાળી છે. વરિયાળી શેકાઈ ગઈ છે સુગંધ સારી આવે આમાં અને ઝાટકીને પછી બધું mix હા કરી દેતું. કેમ ઝાટકી આમાં ઓલું આ શેકવું હોય ઈ હોય ને. હા એટલે ઓલું કચરું હોય ઈ નીકળી જાય એમ ને કચરું ન હોય. એટલે ઓલું કાળું જે રજક જેવું હા એ ગળ્યું હોય કે નહીં. હા હા તો અને અહીંયા છે ને આ જે શેકાય છે ને એ શું છે ને એમાં મમ્મી કહે છે હમણાં શું છે સુવાદાણા. સુવાદાણામાં મમ્મીને હાલતા જરૂર પડે એટલે હવે મુખવાસમાં જ મિક્સ કરી દે એમાં નહીં, કરો એમાં ને નહીં કરવું, અલગ અલગ એમાં જ અલગ. અચ્છા હા અલગ રાખશો એમ ખાલી સુવાદાણા સુવાદાણા, હા એમાં થોડાક એવા તલ નાખો હા અને થોડુંક આ ટોપરું. થોડુંક ટોપરું ઓકે એટલે મોઢું નું આવી જાય. ઓકે અને જો અહીંયા ગોઠલીનો મુખવાસ બનવાનો છે આ ગોઠલી છે ટોપરું છે આ છે પમ્પકિન સીડ Pumpkin seeds. આ શું છે ઓલો મગજતરીના મગજતરીના બી મતલબ આ sunflower. વોટરમેલન સીડ્સ અને આ છે સનફ્લાવરના બી ઓકે આ બધું હમણાં મમ્મી છે ને શેકીને હમણાં બધું એકદમ મસ્ત એવો મુખવાસ બનાવશે પણ મમ્મીનો સૌથી વધારે ફેમસ હોય ને એ આ મુખવાસ ગોટલીનું બહુ બધાને ખાયું બહુ કા મમ્મી આ મુખવાસ બહુ બધાને ભાવે તલનો, ટોપરાનો બધા બહુ જ ભાવે. એ તો બધાને ભાવે જ છે પણ આ મુખવાસ બહુ વધારે ભાવે છે એમ બધાને પાનનો મુખવાસ અને ગોઠલીનો મુખવાસ આ બે મુખવાસમાં છે ને મારા મમ્મીને નેક્સ્ટ લેવલની એક્સપર્ટીઝ છે કેમ મમ્મી એમાં હું અગ્રી કરું છું અને તલનો મુખવાસ તો એ તો બધાને નોર્મલ આવડતો જ હોય એવો જ હોય પણ આ મુખવાસ છે ને મને બહુ ગમે મજા જ આવ્યા રાખે કેમ હા પણ મમ્મી તમે આ ગોઠલીને તો એવું હળદર મીઠા વાળું નથી કર્યું ટોપરું નથી કર્યું ટોપરું તો ઈ હમણાં ભેગું ઈ નાખીશ ને એટલે હા એટલે એ બે નહીં એવી રીતે કરવાનું એમ રોટલીને આમાં ઘીમાં શેકશું ને હા એવી રીતે એક ચપટી હળદર નાખ દેવાની. હા પછી આ બધા શેકેલા બી હોય ને એ બધું મિક્સ કરી દેવું. હમણાં જો હું આ બનાવું જ છું. ઓકે તો ચાલો હમણાં મમ્મી એ શેકવાનું ચાલુ કરે ને એટલે તમને બતાવું પાછું બરોબર અને રોટલી મૂકવામાં આપણે તલ નાખવાના છે. ઓકે અને અળસી વગર ન ખાય. પણ અળસી વાળો મજા નો આવે ખાવાનું ભાવે નહીં. નથી ભાવતું. ઓમેય ગરમ પડે ને અળસી તો એટલે એ અળસી વાળું નથી ભાવતું. એટલે આ જ આપણે નાખવાનું આમાં ફૂલ મજા કરી લેવાની એટલે આપણે તલ નાખવાના. અળસી જગ્યાએ તલ. તો બોલો હાલો મમ્મી શું કહો છો સુવાદાણા શેકાઈ ગયા, બરોબર? હા તો હવે એમાં છે ને તો ટોપરું નાખ દો. હા એટલે એ ભેગું શેકાઈ જશે એમ ને હા, એટલે શેકવાનું ન હોય અને સેજ આપણે ગરમ કરવાનું. એટલે મતલબ હા એમ થોડું જે આમ હતપ કે ને હતપ કેવી શું કહે હા, ઈ મતલબ એવું થઈ જાય એમ એવું થઈ જાય. હમ અને થોડુંક પીળું થઈ જાય. કલર આમ નામ આવી જાય ઉપરથી એડ ન કરવું પડે નેચરલ કેમ કે હળદર નો કલર ઓલામાં હોય બરાબર હોય ને. એ આમાં એડજસ્ટ થઈ જાય ભેગું
તો એમને એને કેટલી વાર હજી શેકવાનું છે? હા. પછી એમાં હવે શું શેકશો નેક્સ્ટ? બધે મિક્સ કરીને કે અલગ અલગ? તો હમણાં પેલું શું કે બી મિક્સ કરીને શેક અલગ અલગ ને અલગ અલગ શેક છે એટલે હવે એ જોઈએ. પણ ત્રણે એક જોડે શેકો તો શું વાંધો? હા ઓકે સમજાઈ ગયું. હાલો હા તો ભાઈ બધી વસ્તુ શેકાઈ ગઈ છે. બધા બી ને એવું બધું હતું છે, સીડ્સ ને એવું જોઈ લ્યો એકદમ મસ્ત એવા. અને અહીંયા પણ આ બધું તૈયાર છે. આ પણ શેકાઈ ગયેલું છે મમ્મી? હા હા ધાણા દાળે શેકાઈ ગયેલું છે, બધું શેકાઈ ગયું છે. અને હવે અહીંયા મમ્મી છે ને હા બોલો ઓકે મિક્સાઈ કરતા જશે ને શેક થઈ જશે. અહીંયા જો મમ્મીએ ગોટલી શેકવાનું ચાલુ કરી દીધું છે. અને આ ટોપરું તમે શેક્યું નહીં આમાં? ઓકે ગોટલી ભેગું તો આ ટોપરું પણ ગોટલી ભેગું જશે. હા તો હમણાં મમ્મી બધું મુખવાસનું મિક્સ કરશે અને અમે એ મુખવાસની મજા લઈશું. હું શું કે મમ્મી? હા આ સુવાદાણા છે. હા હા પછી હવે આ બધું શું કઈ રીતે મિક્સ કરશો? આ બીજું બધું રહ્યું કઈ ના હાલો હમણાં કરી ત્યારે હું બતાવું. કરું જ છું. ગોટલી નહીં પડી છે? ન પડે ગેસ સાવ હા ખાતો નથી એટલે આપણે તો ઇગ્નોર કરીશું. થાય ક્યારેક એવું ને? હા તેલમાં શેકી નાખે બીજું શું હોય? નેક્સ્ટ ટાઈમ મમ્મી તેલમાં મારા માટે અલગથી કરી નાખશે બીજું શું હોય. હા જો હવે મમ્મીએ સુવાદાણામાં થોડીક વરિયાળી પણ મિક્સ કરી છે. થોડીક જ એકદમ બહુ મીડિયમ વધારે હા હા થોડીક જ. અને જો આ થઈ ગયું તૈયાર. આ તૈયાર થઈ ગયો. હવે શું મિક્સ કરું છું? હા ઓકે તો જો એટલા તલ છે ને મમ્મી ગોટલીમાં નાખશે. હા ઈ શેના માટે? ઈ ગોટલી જ માટે. ઓકે ઓકે અને ઓલા બી બધા શેકેલા રહ્યા ઈ બેવમાં નાખવાના કે એકમાં? બેયમાં નાખવાના. સારું હાલો તો હવે મિક્સ કરવા માંડો બીજું શું હોય. જો આ વરિયાળી ગઈ. હા પછી હા હા ધાણાદાળ નાખી દો ને. ધાણાદાળ તો મજા આવે ખાવા. પછી બસ જ તો ઓકે એમાંથી બધા કે થોડા થોડા? બધા કે થોડા થોડા? બધા થોડા થોડા. તો ચાલો હવે જો મસ્ત એકદમ બિયારણ જવા માંડ્યું છે. એમાં 3 પ્રકારનું બિયારણ છે જે આપણે વાવી તો નહીં શકીએ પણ ખાઈ શકીએ સીધું. ઓકે અને આ ગોટલી બળવા માંડી મમ્મી? નો બળે? જોઈ નહીં આ તો હું કહેતો તમે શું પેલું રિએક્શન આપો છો એટલા માટે. નો બળે તો કાંઈ નહીં ચાલો મમ્મી પેલું મસ્ત મુખવાસ મિક્સ કરી દેશે હમણાં. અને હવે આ ગોટલીનો મુખવાસ મિક્સ કરે ને એટલે પાછું તમને બતાવું. તો હવે ગોટલી શેકાઈ ગઈ છે. એકદમ મસ્ત કલર આવી ગયો મમ્મી. જો કલર મસ્ત આવ્યો. તો હવે એને ઠરવા દેવાની કે સીધી મિક્સ કરી દેવાની? એટલે એમાં ને એમાં ચૂલા ઉપર જ? ઓકે તો ચાલો હમણાં પ્રોસેસ બતાવો તમને મમ્મી કઈ રીતે મિક્સ કરે છે ને. તો કેટલી વાર લાગશે હજુ? બસ કાંઈ જાજી વાર નથી. હાલો ટોપરું હોય એટલે હમણાં શેકાઈ જશે. પછી હા તો ભેગું કાંઈક બોલતા જાઓ. બતાવો હાલો હમણાં બતાવો. હાલો હવે હળદર થોડુંક પીળાશ પકડાવવા માટે હળદર નાખી છે. પણ એ તો મમ્મી આમાં તમે તલ નાખત તોય થઈ જાય પીળું. ન થાય?
અને સંચળ પડી ગયો છે તો હવે ઉપરથી તો નહીં નાખવાનો ને સંચળ નહીં. એટલે આ છે ને હા બદામનું cutting કરતા ભૂલી ગઈ. હા એટલે ઈ નથી નાખી. હા. બદામ ઈ ન ખાય. બદામનું કટિંગ ભૂલાઈ ગયું છે મમ્મીને ઉતાવળમાં એટલે એ નથી નાખેલું તો તમે લોકો નાખી શકો છો કાજુ ને એવું કઈ નથી કાજુ નહીં, બદામ. ખાલી બદામ તો ભાઈ ખાલી બદામ નાખવાની હો એટલે કાજુ ને દ્રાક્ષ નો ભૂકી દેતા ગયો અંદર કાં? હા તો હવે હાલો ગેસ ધીમો કરી નાખ્યો છે મમ્મીએ અને હવે વરિયાળી નાખી દીધી તલ નાખી દીધા આ બધા બી. અને આ જોઈ લ્યો આ બધા બી છે ઈ હવે મમ્મી મિક્સ કરવા જાય છે આમ જોઈ લ્યો એક નંબર વસ્તુ લાગે છે હા હે હવે આને મિક્સ કરશો મિક્સ કરી દેવાનું અને ગેસ બંધ કરી દેવાનું. ઓકે મિક્સ કરીને કે મિક્સ કર્યા પહેલા બસ આમ ગેસ બંધ જ કરવાનો. ઓકે Ready? મસ્ત એકદમ ઓલું જે ટોપરું છે કે ને એની સુગંધ બહુ સારી આવે ન આવે એનું ટોપરાનું તેલની આ મમ્મી ટોપરું નાખ્યું તો ખોરો ન લાગે પછી નહીં, નહીં, નહીં. જો કે ઈ પહેલા તો ખવાઈ જતો હોય જનરલી ખોરો પડે ઈ પહેલા તો કા શેકાઈ ગયું ને હા. પાછું. એટલે નો વાંધો આવે એમ ને નકર થોડું કેવડાવે એમ પછી ચોમાસું હોય ને તો વધારે કેવડાવે મુખવાસમાં એમ નહીં ઓમ હવા લાગી જાય મુખવાસ ને રાખવા કાંઈ ન થાય. હું બનાવું છું. બનાવું જ છું શું યાર બીજ તને ખબર ન હોય તો તારું મોઢું બંધ રાખીને ચૂપચાપ વિડીયો લે મારી મમ્મી મનમાં એવું કહેતા હશે ને ના, કાંઈ હું બોલતી નથી. આમાં બધાયને ખબર જ છે કે આપણે એના મોટા જ આપણે ઉપવાસ હલાવે છે. બધાને એવું લાગે મારી મમ્મી કેટલા ભાવે છે મને ખીજાતા જ નહીં હા તો હે? કદી કોઈ સાંભળો છો હું આને ખીજાવે એવું. ઘણી વખત ખાવા બાબતે મને ખીજાઈ જાય હે ખાઈ લેવાનું, જે મળે ને એ ખાઈ લે, ઈ જ માણસ. આગળ વધે એમ હા. મેં આગળ ધ્યાન sentence પકડું નહીં કરવાના. હા બેન તો નહીં કહેતો કરી લેવાના સોરી બોબડાઈ ગયું કરવાના નહીં એમ કરી લેવાના નહીં પેન પાછું નહીં કરવાનું ખાઈ લેવાનું જે હોય ને અને તો ચાલો આમ જોઈ લ્યો હા હે એક નંબર એક નંબર મુખવાસ હા તો હવે આ મુખવાસની સાથે આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ